નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા. આપણા લોકલીડીના મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા ઠેઠ મોરબીથી મુંબઈ કથામાં અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે અને મોરબીની અંદર 10 લાખ વૃક્ષોનું એક વન એમણે જ બનાવેલું છે સદભાવનાના સથવારે. તો હું કાંતિભાઈને વિનંતી કરીશ કે આ રામકથામાં જેમાં 151 કરોડ વૃક્ષો વાવવાના અને ઉછેરવાનો જે સંકલ્પ છે, એક જુનાગઢમાં સાહેબ નિઃશુલ્ક હોસ્પિટલ, કેશલેસ હોસ્પિટલનો પણ સંકલ્પ છે અને આપણું વૃદ્ધાશ્રમ તો ખરા જ, જેમાં 5000 વડીલો, 5000 માવતરોની સેવા થઈ શકે. તો આ સંકલ્પ વિશે અને કાંતિભાઈની પોતાની જે લાગણી છે જે એમને મોરબીમાં અમારા પર વરસાવી છે, એમના વિશેની આપણી સાથે વાત કરે. જી કાંતિભાઈ. પહેલા તો હું સદભાવનાના તમામ કર્મચારી ટ્રસ્ટીને અભિનંદન દઉં. ધન્યવાદ. કે વિજયભાઈ એ મિશન વાળા માણસ જે હાથમાં લે એ કરે. અમારે મોરબીમાં 10 લાખ ઝાડવા 37 દિવસમાં વાવ્યા અને અત્યારે 50 માણસો કામ કરીને ઉછેરવાનું. એ નવો વન બનાવ્યું. ભારતમાં મોટામાં મોટું વન બનશે અને અહીંયા માનવ મંદિર બનશે. આશરે લગભગ 500 માણસ રહી અને રામધન આ ધૂનું ભગવાનનું નામ લેશે, યોગા કરશે. એવી રીતે જે સંકલ્પ છે વિજયભાઈનો, બોમ્બેમાં પણ મેં આજે જોયું કે વૃક્ષો વાવવાનું જે 3 લાખ વૃક્ષો વાવવાની જે વાત કરી છે એને હું અભિનંદન દઈશ, ટીમને અભિનંદન દઈશ. અને આ ટીમમાં તમામ મારા ભાઈઓ જોડાવ અને બધાએ જેટલું તમે દાન દેશો, 1 રૂપિયો દેશો તો એનું 1 રૂપિયાનું વળતર પ્રદૂષણમાં મળશે, એ મને 100% વિશ્વાસ છે અને માત અનુભવ છે. અને મેં મોરબીમાં કરેલ છે. આજથી 15 વર્ષ પહેલા અમે 1200 વીઘામાં ઝાડવા પશુ માટે, એમાં પશુ 15000 ફરી આકે. અને હવે અમે જે બનાવી માનવ મંદિર અને પક્ષી માટે, એમાં પણ વિજયભાઈ ખૂબ ખૂબ આભાર માનું કે અત્યારે લગભગ ઓછામાં ઓછું 5 કરોડનું ખર્ચ કરી નાખ્યું. એની હિંમતને હું દાદ દઉં છું. એની હિંમતને જુસ્સો દેવા માટે મારા સમગ્ર ભારતના ભાઈઓ સહકાર આપશો એવી અપેક્ષા. હજી એક વિનંતી કરું છું કે આપ પણ બધા લોકો આ પ્રકારના નમો વન ટાઈપના વન ઉભા કરે, એવું એક આપના અનુભવ સાથે એક આહવાન કરો. એ અમારા મોરબી જિલ્લાના સરપંચોને તમામને આહવાન કર્યું છે. લગભગ 5 સરપંચોએ 15 વીઘાના વાવ્યા છે. અમે જેટલી પણ મોરબી જિલ્લામાં જેટલી જમીન ગૌચરની એ પશુ માટેની એમાં અમે વૃક્ષો વાવી અને પશુને ફરવાનું મળે, પશુને ઘાસ મળે, એનું અમે મોરબીમાં જિલ્લા પંચાયત દ્વારા એની ફેન્સિંગ કરશી અને સરકાર તરફથી એ વૃક્ષા પૂરેપૂરા સરપંચ અને જિલ્લા પંચાયત દ્વારા એનું અમે આયોજન કર્યું અને 5 તો અમે વન બનાવી દયા છે. વધારે દર વર્ષે 15-20 બને એવું સમગ્ર ગુજરાતમાં મારું આહવાન છે કે આને પૂરો આ પ્રજાના પૈસાનો દુરુપયોગ ના થાય, યોગ્ય જગ્યાએ વપરાય એવા પ્રયત્ન કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આપણે બચવું હશે તો આજે વૃક્ષો વાવવા પડશે અને બચાવવા પડશે, ઉછેરવા પડશે. બસ એ લાગણી સાથે કાંતિભાઈ આપણી સાથે વાત કરી. ધન્યવાદ. જય ગૌ માતા.